જય શ્રી કૃષ્ણ. આજે આપણે છે ને મોરા જાડા ગાંઠિયા અને તીખા ગાંઠિયા બંનેની રેસીપી જોઈશું. કારણ કે નાસ્તા વગર તો આપણને ચાલે જ નહીં, અને બહારનો નાસ્તો લાવીએ ને કેટલો લાવીએ ને તરત જ પતી જાય. તો આપણે બહાર જેવો સ્વાદ મળે આપણને, અને સરસ ગાંઠિયા બને તેની રેસીપી જોઈએ. તો ચાલો મોરા અને તીખા જાડા ગાંઠિયાની રેસીપી જોઈએ. એક તપેલી બેસન લઈ લીધો છે, આશરે 400 ગ્રામ જેટલો. હવે એને બરાબર આપણે એને ચાળી લઈશું. તેમાં 1 ચમચી અજમો નાખીશું, 1 ચમચી મરી પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે લોટ બાંધવા માટે 1 વાટકી તેલ અને 1 વાટકી પાણી બેનું મિક્સર કરીશું આપણે, અને એની અંદર આપણે નાખીશું ખાવાનો સોડા. હવે આને મિક્સરની મદદથી બરાબર ફીણવી લઈશું. આ ફીણવેલા મિક્સરથી આપણે ગાંઠિયા માટેનો લોટ બાંધી દઈશું. આ રીતે સરસ મજાનો લોટ આપણે બાંધી દેવાનો, બરાબર મિક્સ કરતા જવું અને લોટ બાંધતા જવું. કંઈક આ રીતનો લોટ આપણે રેડી કરવાનો. એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, અને આ મારી પાસે કાણાવાળો જારો છે. હવે મોરા ગાંઠિયા માટે મેં થોડો અડધો લોટ લઈ લીધો છે, અને તેલ પાણીથી આપણે એને ખૂબ ફીણવતા જઈશું. આ રીતે આપણે એને ફીણવવાનો છે. હવે ફીણવાઈ જાય એટલે એ હલકો થઈ જશે. પછી તેને ઝારાવાળા પર મૂકીને એને આ રીતે આપણે જાડા ગાંઠિયા પાડવા પડશે. અને જો કેવા સરસ મજાના ગાંઠિયા પડાઈ ગયા છે, એને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના. તો આ મોરા ગાંઠિયા આપણા રેડી થઈ ગયા છે. હવે અડધા ભાગમાં 1 ચમચી મરચું નાખ્યું છે, તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો. અને એ જ રીતે આપણે એને ખૂબ ફીણવવાનું છે, અને આ કાણાવાળા ઝારાથી એને ગાંઠિયા પાડી લેવાના છે. કેવા સરસ મજાના તીખા ગાંઠિયા પણ થઈ ગયા છે. આ મોરા અને તીખા ગાંઠિયા રેડી છે. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.